વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું સાહેબ શિફ્ટ ઓપરેટર। તો એમાં નંબર 1 છે ઈ ઓપરેટર। તો કે ઈ ઓપરેટર કોને કહેવાય અથવા કેમ ફાઇન્ડ આઉટ કરાય? તો ઇફ h ઇઝ ધ interval of the differentiating in the argument x, then the operator e is defined as h શું હોય? ઇન્ટરવલ એટલે કે તફાવત હોય in the argument of x, then the operator e defined as એટલે કે ઓપરેટર e કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય? તો કે e is equal to f of x is equal to f x plus s। આ પ્રમાણે e ઓપરેટર ફાઇન્ડ આઉટ કરી શકાય। હવે e ને બીજું નામ પણ આપી શકાય, તો કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્રાન્સલેશન ઓપરેટર। શું કામ એને ટ્રાન્સલેશન ઓપરેટર કીધું? તો કે ડ્યુ ટુ ધ રીઝન ધેટ ઇફ રિઝલ્ટ ધ નેક્સ્ટ વેલ્યુ ઓફ ફંક્શન, એટલે કે આર્ગ્યુમેન્ટ એક્સ છે એના નેક્સ્ટ વેલ્યુ પણ કોણ આપે? તો કે ઈ ઓપરેટર આપે છે। અહીંયા આપણને ઈ ખાલી મળ્યું છે। હવે આની પછી નેક્સ્ટ આપણે ઈ સ્ક્વેર એફ ઓફ એક્સ મેળવવું હોય। શું? ઈ સ્ક્વેર એફ ઓફ એક્સ। તો ઈ બરાબર શું? ઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, એના બરાબર શું લખી શકાય? એફ ઓફ એક્સ પ્લસ એસ। તો અહીંયા શું છે? ઈ સ્ક્વેર એફ ઓફ એક્સ એટલે શું થાય? ઈ ઇન્ટુ ઈ એફ ઓફ એક્સ ટુ ઈ એફ ઓફ એક્સ થાય। એટલે કે શું લખી શકાય? ઈ એફ ઓફ એક્સ પ્લસ એચ। એટલે કે એના બરાબર શું થઈ જાય? તો કે અહીંયા શું? ઈ એફ ઓફ એક્સ પ્લસ એચ ઈ રેઝ ટુ 1 હોય એટલે અહીંયા શું આવે? એક્સ પ્લસ 1h, એટલે કે આપણે 1 લખતા નથી। હવે અહીંયા શું છે? ઈ સ્ક્વેર એફ ઓફ એક્સ એટલે એ શું થઈ જાય? તો કે એફ ઓફ એક્સ પ્લસ 2h થાય। હવે એ જ રીતના આની પછીનું નેક્સ્ટ છે ઈ ક્યુબ એફ ઓફ એક્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું થાય? તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ 3h as it is e raised to n f of x find out કરવું હોય તો શું થાય? તો કે f of x plus nh। આ રીતના આપણે e ઓપરેટર ફાઇન્ડ આઉટ કરી શકાય। હવે આની પછી નેક્સ્ટ ઇન્વર્સ ઓપરેટર। શું? તો કે e નો ઇન્વર્સ ઓપરેટર। ઇન્વર્સ ઓપરેટર। તો ઈ ઓપરેટર શું હતું? ઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એચ। તો ઈ ઇન્વર્સ એના બરાબર શું થાય? ઈ એફ ઓફ એક્સ માઇનસ એચ। શું થાય? ઈ અહીંયા શું? ઈ એફ ઓફ એક્સ પ્લસ એચ। હવે આનો ઇન્વર્સ કરો તો શું થાય? ઈ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ માઇનસ h e રેઝ ટુ -2 f ઓફ x એટલે કે શું મળે તમને? ઈ તો કે f ઓફ x માઇનસ 2h એઝ ઇટ ઇઝ e રેઝ ટુ n f ઓફ x। તો એના બરાબર શું મળે? તો કે f ઓફ x માઇનસ nh। આને શું કહેવાય? ઈ નો ઇન્વર્સ ઓપરેટર કહેવાય। હવે એક નોટ તમારે એક યાદ રાખવી પડે। કઈ? તો કે નોટ હિયર y0 y1 y2 up to yn are the constitutive of the values of y of x। એટલે કે y0 y1 y2 up to yn એ yx ની વેલ્યુ હોય તો શું મળે? તો કે e ઇન્ટુ y0 હોય તો આપણે શું લખી શકીએ? તો કે આ બંનેનો અહીંયા ઈ રેઝ ટુ કેટલી? 1। આ બંનેનો સરવાળો કરો 0 અને 1 એટલે કે શું આવે?
y1 આવે. હવે તમને એમ કીધું હોય e સ્ક્વેર y3 તો શું મળે? આનો શું કરવાનો? 2 અને 3નો સરવાળો એટલે કે y5. એવી જ રીતના e કે yn તમને આપ્યું હોય તો શું મળે? આ બંનેનો સરવાળો એટલે કે yn પ્લસ કે. આ એક નોટ તમારે એક યાદ રાખવાની છે. તો ઈ ઓપરેટર e ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એસ. હવે ઈનો ઇન્વર્સ એટલે કે e રેસ ટુ -1 એટલે કે એફ ઓફ એક્સ માઇનસ એચ. અહીંયા શું પ્લસ અને અહીંયા શું માઇનસ. નેક્સ્ટ એવરેજિંગ ઓપરેટર એટલે કે આપણે એવરેજિંગ ઓપરેટર મ્યુ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એવરેજિંગ operator mu defined as તો એવરેજિંગ ઓપરેટર મ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય? તો કે મ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એફ ઓફ એક્સ h/2 પ્લસ એફ ઓફ x minus h/2. That means mu yx is equal to 1/2 into yx plus h/2 plus yx minus h/2. આ રીતના આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો કે એવરેજિંગ ઓપરેટર એટલે કે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે એવરેજિંગ ઓપરેટર મ્યુનું. એના પછી નેક્સ્ટ ડિફરન્શિયલ ઓપરેટર. તો કે ડિફરન્શિયલ ઓપરેટર કયો? ડી એફ ઓફ એક્સ. તો આના બરાબર આપણે શું લખી શકીએ? d/dx ઇન્ટુ એફ ઓફ એક્સ. આ ડિફરન્શિયલ ઓપરેટર. એના પછી નેક્સ્ટ આવે આનું પણ સૂત્ર તમારે યાદ રાખવાનું, રિલેશન ઓપરેટર. તો કે રિલેશન ઓપરેટર છે એમાં તમારે જુદા જુદા પ્રકારના રિલેશન જોવાના હોય. એટલે કે ઈ અને ડેલ્ટાનું રિલેશન, ઈ ડેલનું રિલેશન, ઈ ડેલ્ટાનું રિલેશન, ઈ મ્યુનું રિલેશન, એવા 4 પ્રકારના રિલેશન જોવાના છે. કોની અંદર? તો કે રિલેશન ઓપરેટરની અંદર. તો એમાં આપણે ફર્સ્ટ જોઈએ રિલેશન બિટવીન ઈ એન્ડ કોનું રિલેશન જોઈએ આપણે? રિલેશન બિટવીન ઈ એન્ડ ડેલ્ટાનું શું જોઈએ આપણે? રિલેશન જોઈએ. એટલે કે શું થાય? ડેલ્ટા એફ ઓફ એક્સ હોય તો એના બરાબર આપણે શું લખી શકીએ? એફ ઓફ એક્સ પ્લસ એસ માઇનસ એફ ઓફ એક્સ, આવું લખી શકાય. હવે એફ ઓફ એક્સ પ્લસ એચ છે એની જગ્યાએ શું લખી શકાય? તો કે ડેલ્ટા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઈ એફ ઓફ એક્સ. હમણાં ક્યાં જોયું હતું આપણે? ઈ ઓપરેટરની અંદર માઇનસ એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સ કેવું? કોમન. ડેલ્ટા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ -1 એફ ઓફ એક્સ. બંને બાજુથી એફ ઓફ એક્સ કેન્સલ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું? ઈ -1. એક આ તમને મળે અને ઈની કિંમત મેળવી હોય તો શું મળે? ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા. આ તમને એક ફોર્મ્યુલા મળે. પછી આપણે નંબર 2 જોઈએ રિલેશન બિટવીન ઈ એન્ડ ડેલ્ટાનો ઇન્વર્સ એટલે કે ડેલ. નંબર 2 relation between E and
ડેલનું. કોનું? ઈ એન્ડ ડેલનું. તો એ શું થશે એનું રિલેશન? તો કે ડેલ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું? એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એચ. આમ લખી શકાય આનું રિલેશન આ. તો કે ડેલ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. હવે આ શું છો? ઈનો ઇન્વર્સ, એટલે કે ઈ રેસ ટુ -1 એફ ઓફ એક્સ. કોમન શું નીકળશે? તો કે એફ ઓફ એક્સ કોમન. તો અહીંયા વધે શું? 1 માઇનસ ઈ રેસ ટુ -1. આ પ્રમાણે વધે. બંને બાજુથી એફ ઓફ એક્સ કેન્સલ. શું વધે? તો કે ડેલ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈ રેસ ટુ -1. આ એક ફોર્મ્યુલા. હવે ઈ બરાબર શું? તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડેલ રેસ ટુ -1. આ કોના બરાબર મળે? તો કે ઈ બરાબર મળે. એક આ ફોર્મ્યુલા એક યાદ રાખવાની. આ નંબર 2 રિલેશન બિટવીન ઈ એન્ડ ડેલનું. નંબર 3 રિલેશન બિટવીન ઈ એન્ડ ડેલ્ટા. રિલેશન બિટવીન ઈ એન્ડ, આમાં કયો ડેલ્ટા? આ ડેલ્ટા. ત્રિકોણ વાળા ડેલ્ટા અને ડેલ્ટામાં ફેર, એ યાદ રાખવાનું છે. આમાં ફોર્મ્યુલા તમારે ફાઇન્ડ આઉટ કરવાની ઈ અને ડેલ્ટા વચ્ચેની. તો આનું રિલેશન શું થાય? ડેલ્ટા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે એફ ઓફ એક્સ પ્લસ એચ બાય 2 માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એચ બાય 2. ડેલ્ટા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એચ બાય 2 છે. તો આને ઈ ઓપરેટરના ફોર્મેટમાં લખવું હોય તો કઈ રીતના લખી શકાય? તો કે ઈ રેસ ટુ 1/2 એફ ઓફ એક્સ માઇનસ ઈ રેસ ટુ 1/2. આનું શું થશે? ઇન્વર્સ, એટલે કે ઈ રેસ ટુ -1/2 એફ ઓફ એક્સ. આવું થાય. પછી કોમન શું નીકળશે? એફ ઓફ એક્સ કોમન, એટલે કે એફ ઓફ એક્સ કાઉન્સમાં શું વધે? ઈ રેસ ટુ 1/2 માઇનસ ઈ રેસ ટુ -1/2. કોના બરાબર? ડેલ્ટા એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ બંને બાજુથી કેન્સલ, એટલે કે ડેલ્ટા બરાબર શું મળે તમને? ઈ રેસ ટુ 1/2 માઇનસ ઈ રેસ ટુ 1/2. આ એક તમને ડેલ્ટા બરાબર ફોર્મ્યુલા મળે. નંબર 4 રિલેશન બિટવીન ઈ એન્ડ મ્યુ, એટલે કે એવરેજિંગ ઓપરેટર. તો એની વચ્ચેનું જે રિલેશન છે એ કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય? તો કે મ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2. શું થશે? એફ ઓફ એક્સ પ્લસ એચ બાય 2 પ્લસ એફ ઓફ એક્સ માઇનસ એચ બાય 2. હમણાં આપણે એવરેજિંગ ઓપરેટર નહોતો લખ્યો એ જ પ્રમાણે મ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આના ઈ ફોર્મેટના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતના લખી શકાય? તો કે ઈ રેસ ટુ 1/2 એફ ઓફ એક્સ પ્લસ ઈ રેસ ટુ -1/2 એફ ઓફ એક્સ. આ શું? એનો ઇન્વર્સ. આમાંથી કોમન શું નીકળશે? તો કે એફ ઓફ એક્સ કોમન, 1/2 ઇન્ટુ એફ ઓફ એક્સ કોમન, એટલે શું થાય? ઈ રેસ ટુ 1/2 પ્લસ ઈ રેસ ટુ -1/2. એફ ઓફ એક્સ કેવું? કેન્સલ, એટલે કે એવરેજિંગ ઓપરેટર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ કાઉન્સમાં
e⁻² પ્લસ e⁻². આ પ્રમાણેની એક એવરેજિંગ ઓપરેટર બરાબર એક ફોર્મ્યુલા મળે.